નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 11 જાન્યુઆરી 2025ને વાર શનિવાર। તો આજના વિડીયોની અંદર જે ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજાર, રૂખોળ બજારની સ્થિતિ સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો ખાસ કરીને કપાસની બજારમાં ભાવ આજે સ્થિર હતા અને મણે 10 રૂપિયા ઘટ્યા હતા અને સરકારી ખરીદી ચાલુ હોવાથી કપાસની વેચવાલી નીચા ભાવ હોવા છતાં ઘટતી નથી અને કપાસની બજારમાં આગામી દિવસોમાં ઝીનોની લેવાલી કેવી આવે છે અને કપાસિયાની બજારમાં વધુ વધશે તો જ સુધારો આવશે, નહીંતર ભાવ અથડાયા કરે તેવી ધારણા છે। અને ખાસ કરીને દેશમાં રૂની આવક અત્યારે 2.15 લાખ ગાંસડીની આવક વચ્ચે ભાવમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ ન હતી અને ભાવ સ્થિર રહ્યા હતા અને રૂની બજારમાં મિલોની લેવાલી ઓછી છે અને સામે કપાસિયા ખોળમાં પણ ખાસ કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી અને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 3.8 માઇકનો 53,800થી 54,300 હતા અને કલ્યાણ રૂનો ભાવ ખાંડીએ 50 રૂપિયાનો સુધારો થતા 41,800થી 42,300 હતા। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। ગોંડલ 1251થી 1501 રૂપિયો, કાલાવાડ 1241થી 1497 રૂપિયા, જામજોધપુર 1300થી 1511 રૂપિયા, ભાવનગર 1215થી 1471 રૂપિયા, બાબરા 1429થી 1521 રૂપિયા, રાજકોટ 1340થી 1515 રૂપિયા, અમરેલી 740થી 1517 રૂપિયા, સાવરકુંડલા 1350થી 1494 રૂપિયા, બોટાદ 1360થી 1521 રૂપિયા, મહુવા 1111થી 1438 રૂપિયા।